પાટીલ જોડાયેલા છે અને તેમની સાથે વિજેતા ઉમેદવાર પણ છે. સચિન, કેવો માહોલ જોઈ રહ્યા છો આપ ત્યાં? જી સચિન. સચિન, ખાસ તો વિજેતા કોણ? શિવાની, અત્યારે જે સમાચાર છે સમાચાર એ છે કે વોર્ડ નંબર 1 માં ભાજપની જે પેનલ છે એ પેનલ વિજયી બની છે અને જે તમામે તમામ ઉમેદવારો છે, ઉમેદવારોમાં જે પાછલી વખત પણ જે પેનલ હતી એ જ પેનલ છે અને એ જે ઉમેદવાર જે જીત્યા હતા એ જ પ્રકારની સ્થિતિ આ વખતે પણ છે. એમાં કીર્તિભાઈ ટોટા અને મધુબેન ભરવાડ, રાયસંગભાઈ ઠાકોર અને શીતલબેન ભામાણી આ જે છે એ વોર્ડ નંબર 1 ના તમામે તમામ ભાજપની જે પેનલ છે પેનલ વિજયી ઘોષિત થઈ ચૂકી છે અને અત્યારે આપ જોશો કે બીજા જે વોર્ડ છે વોર્ડની ગણતરી અત્યારે ચાલુ છે. પરિણામો આવવાના શરૂ થઈ ગયા અને જે પાછલા વખતની સ્થિતિ હતી એ જ પ્રકારની સ્થિતિ કદાચ આ વખતે પણ થાય, પરંતુ હજી પરિણામ આવવાના બાકી છે. જે પ્રકારની સ્થિતિ નગરપાલિકાઓની છે એ સ્થિતિમાં ફાઇનાન્શિયલ વાત કરીએ કે પછી એ સિવાય જે લોકલ જેમ આપણે કહીએ નગરપાલિકાની વાત છે તો નળ, ગટર અને રસ્તા અને એ સિવાયની જે બેસિક એમ્યુનિટીઝ છે કે બીજી જે લોકોની સમસ્યાઓ છે ત્યારે એને લઈને લોકોનું શું મંતવ્ય રહ્યું છે, કયા પ્રકારનું મતદાન રહ્યું છે. મતદાન આપણે જોયું પણ છે કે એટલું બધું અસરકારક દેખાયું નથી. ત્યારે એના કારણે જે છે એ બાવળા પણ અને ધંધુકામાં પણ સ્થિતિ કયા પ્રકારની રહેશે એ જોવાનું પણ એટલું જ મહત્વનું રહેશે. પરંતુ અહીંયા સાણંદની વાત કરીએ તો સાણંદમાં અત્યારે વોર્ડ નંબર 1 માં ભાજપની પેનલ વિજય બની છે. સતત આપની પાસેથી